હાય ગાઈસ શીતલ હા હું થયું હવે ટેન્શન ના લેવાનું જે થઈ ગયું ઈ થઈ ગયું હવે હું ના ના એની 4,000 માં કોઈ બંગલા તો બંધ થઈ જવાના નથી. બંગલા નહીં બકા પણ આપણે એમ કે આપણે એમ થાય તો ખરી ને અત્યારે 4,000 એટલા કેટલા આપણા માટે પેલા એ કઈ મન મોટું રાખીને મક્કમ રાખીને સામનો કરવાનો. ખોટું આપણે બીમાર પડીએ, બીપી લો થઈ જાય, તાવ આવી જાય, તબિયત બગડી જાય તો 1,000-2,000 દવાખાનામાં બીજા નાખો એના કરતા ભગવાનનું નામ લો. માથું ગાય ઉતરતું નહીં. કાલનું ટેન્શન કરી કરી માથું દુખે. બાવા ભૂલી જવાનું. જય માતાજી. ખોટું ટેન્શન લે નહીં. જે થઈ ગયું ઈ થઈ ગયું. આ એક ખબર પડી કે આવું કરવાથી આપણે આવું થાય. કોમેડો લખી બહુ બહુ આભાર તમારો. ને હવે અમે ખાતું બંધ કરાવી દીધું. કમલેશ આજે જ બેંકમાં જતા ને ખાતું બંધ ક્લોઝ કરાવી દીધું આપણું ખાતું. એટલે હવે તમે લોકો ટેન્શન કરતા ને નવું ખાતું એમનું બીજું કરાવી દીધું. એટલે જય માતાજી. તમારો બધાનો બહુ બહુ આભાર. ને અમને વોટ્સઅપમાં મેસેજ ઘણાને કર્યા. અમને કે બેન જેનો નંબર હતો બધાને વોટ્સઅપમાં કર્યા ને એમને કે બેન આ રીતનું આમ કરજો ને તેમ કરજો. બધા સરસ. થેન્ક યુ બેન, શીતલબેન, દરબાર બધાના અમારા તરફથી બહુ બહુ આભાર. હું કેવું તો બચારા જય માતાજી, જય ચેરમાં. તમે ગુડ મોર્નિંગ, જય માતાજી. ટીચરમાં અમે તો નિશા માટે તૈયાર થઈ ગયા. તમારા જેનિલભાઈ અમે તો નિશા માટે તૈયાર હો ગયા. હવે ખાલી કાલ બાકી અપાઈ રહ્યા છે નિશા. નિશાલ જશો? છૂટી જાઓ 5 વાગે. 5 વાગે છૂટી જશો? સેટ શું કરો આપણે જોઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સતરામાં. કપડા ધોવાય છે. કપડા ધોવાય, ચા નાસ્તા થઈ ગયા નહીં? વાહન કરવાનું. વાહન કરવાનું નહીં? જો સુરુ બેને પોતો મારી દીધો નહીં? પોતું થઈ ગયું સુરુ? કચરા બધા થઈ ગયું. નાસ્તો લેવાઈ ગયો તમારો? જો ગાઈસ બાળકો સ્કૂલ જાય છે. બે ભાઈ બોલ. મારો નાસ્તો બહાર આવ્યો. જો અમારા જેનિલભાઈ હાવજ. જો આદુ છે, મરચા છે, કાળા નમક છે, જીરું ને કોથમીર, લસણ લીલું. શું બનાવવાનું? આપણે બનાવવાની છે ચટણી, લીલી ચટણી. હા, લીલી ચટણી બનાવશે ગાઈસ. લીલી આજે આનો પ્રોગ્રામ છે. પ્રોગ્રામ છે સેન્ડવીચનો. સેન્ડવિચ, ગ્રીલ સેન્ડવિચ. 4,000 તો જતા રહ્યા. 3500 પેલા ને 500 પેલા. ન તો એ સેન્ડવીચ બનાવીને ખાવાની. જો ગાઈસ ગ્રીન ચટણી બની છે મસ્ત. આપણે જો હવે આ ચટણી તમારે પાતળી કરવી હોય તોય થાય, જાડી કરવી હોય તોય થાય, જેવી કરવી હોય એવી થાય. બનાવીને મૂકી દીધી મસ્ત. શું કેવું? બ્રેડ આવે એની રાહે બેઠા છે નહીં? બ્રેડ હંગાત ખાવાની ચટણી લગાવીને. બરાબર ને? સેન્ડવીચ એવી જ બનાવવાની. પેલી સેન્ડવીચ નથી બનાવવાની. એમાં તો કાકડી બાકડી બધું લાવવું પડે. કાકડી ટોમેટો બધું સુધારવાનું. ટોમેટો જ પડે. કાકડી પૂછો લેવા જાવ તમે લઈ આવો. ના ભાઈ ના, કોઈ તો પછી તમે અત્યારે કાકડો મળે નહીં જોઈ. બધા જતા રહ્યા 8-9 વાગ્યા. કોઈ એટલી બધી ભૂખ જેવું છે ને એટલે બ્રેડ બબે ચટણી લગાવી દો મસ્ત. ખાઈને સુઈ જાઓ. જો ગાઈસ આપણે તો સેન્ડવિચ તૈયાર થવા માંડી છે. ટન ટના ટન. જો લાગો તો આપણે તો સેન્ડવિચ ભાઈ સાદી સેન્ડવિચ છે. હો, ग्रीन चटनी ब्रेड में लगाई और ये कटिंग किया और जेनिल भाई खाने चालू किया. આજે આવું ખાવાનું એમ. આ કેચઅપ લગાવે જેનિલ ભાઈ ને. બ્રેડ સેન્ડવિચ કહેવાય. કઈ ચટણી સેન્ડવિચ કહેવાય. કઈ સેન્ડવિચ? ચટણી સેન્ડવિચ. ઓનલી ચટણી સેન્ડવિચ. ग्रीन चटनी ब्रेड
તારે શું કરવું જેનું મને સોસ આવે. એને કેચઅપ આલો ભાઈ, ગ્રીન ચટણી સેન્ડવિચ કહેવાય. ગાઈસ આપણે હવે ચમ રોટલા ભાઈ આપણે બેનો રોટલો જો જેનિલભાઈ સુરુબેનને તો બ્રેડ ખાધી, ચટણી સેન્ડવિચ એ લોકો માટે ચટણી સેન્ડવિચ. દેશી અમે દેશી ભોજન ખાઈશું ગાઈસ. જો ચટણી તો ગાઈસ મારું એવું દુખસ કાલનું ટેન્શન કરી અત્યારે હારું મગજમાં એ જ આવે કે આપણે કોઈના 5 રૂપિયા લીધા નહીં ને આપણા પૈસા જતા રહ્યા ને એટલે આપણને બહુ કદી મેં મારી લાઈફમાં કોઈનો રૂપિયો નહીં લીધો ને મારા પૈસા જાય ને એટલે મને બહુ જીવ બરમ એવું થાય ને આત્માને દુઃખી થવું. પણ શું કરશું હવે, આતે કરીને ભૂલ કરી છે દોઢા થઈ. ને બીજી વાત એ મારા સંબંધીના જેટલાને વિડીયો જોયો ને, હા ઓછાને તો 15-20 જણા ફોન આવી ગયા ને, 20-25 જણના ફોન આવી ગયા હવારથી ગાઈસ. બધાના કમલેશના સંબંધી, મારા સંબંધી, એમના યારી દોસ્તીમાં, મારી યારી દોસ્તીમાં બધાના ફોન આવ્યા. શું થયું, કઈ રીતના ફ્રોડ થયો, તમે ક્યાં 2 જણા આટલા હોશિયાર છો, તમારા હંગાત ફ્રોડ થઈ ગયો, એવું બધી પબ્લિક કહેવા માંડી ને. હા કે હવે ખાતું ચેન્જ કરી નાખજો, ખાતું ચેન્જ કરી નાખજો, કેટલાય વોટ્સઅપમાં સમાચાર મોકલ્યા બધાને. અમને કોમેન્ટો બધાને લખી હારી, થેન્ક યુ, આભાર, તમે બહુ અમારી હેલ્પ કરી બધાની ને અમને સમજોતો આપ્યો. અમે ખાતું બ્લોક કરાવી દીધું, તમે કીધું તો ખાતું બ્લોક કરાવી દો, અમે બ્લોક કરાવી નાખ્યું ને અમારા સગાસંબંધીએ બધાને બ્લોક કરવાનું કીધું એટલે અમે બ્લોક કરાવી નાખ્યું છે. એ તો સારું કર્યું માતાજીની દયાથી. જે ગાઈસ મારા ખાતામાં પૈસા હતા એ રે મેં ખાતામાં નાખ્યા નહોતા એટલે રહી ગયા, કારણ કે બધા ઉલડી જોત. એટલે આપણે 3500 પેલો લઈ ગયો એટલે બધા થઈને આપણા કન 4000 થયા, 4050 નહીં 550 ફી ભરી હતી સ્ટાર્ટિંગમાં એની ને 3500 રૂપિયા આમ ગયેલો આપણે 4050 રૂપિયાનો થયું. ગાંઠો આવ્યો, મોટો ઘાટો આવી ગયો 4050 નો. કોઈ ઉઠતું નહીં ગાઈસ. આજ તો આખા દાડાનું તમે દેખો ને તો ખાવું પીવું એ કોઈ નહીં. કોઈ બનાવી નતું, ટોમેટાનું શાક બનાવ્યું નહીં, કોઈ ઉઠતું જ નહીં. બાળકોને જો સેન્ડવિચ ચટણી બનાવીને ખવડાવી દીધી. માથું એવું દુખો મને તાજ હવારે નહીં ઊંઘી હતી, હવે ઊભી થયું. સવારનો હોતો જ તો ચક્કર આવવા માંડ્યા, માથું ચડી ચક્કર ગયું. આવે છે, બીપી લો થઈ ગઈ નહીં. ટેન્શન કરો ને એટલે મને ટેન્શન હવે જે થઈ ગયું એ થઈ ગયું, હવે ટેન્શન કરીને શું લેવાનું, જે થવાનું તો એ થઈ ગયું. દેખાવ કરતા આવડતું નહીં એટલે મને છે ને હું એટલી જીગરવાળી છું ને કે હું રોવું ને તો કોઈને આગળ બતાવતી નહીં. મને બહુ દુઃખ થાય અંદરથી, પણ હું દેખાવ ના કરું. એમ કે દેખાવ કરીએ તો હું કોઈ આપણું દુઃખ લઈ નથી લેવાના. આપણા પૈસા વયા ગયા, આપણે રોઈએ. બધા એક બેનને કોમેન્ટ આવી હતી કે પૈસા જ્યાં તમે રોતા તો શો નહીં કે એમાં રોઈને શું બતાવવાનું હોય. અમે રોશું. હા તો કોઈ આવી ન જ comment જવાય. લખજો કે શીતલબેન સાચી વાત છે. અમે રોશું તો અમારા કોઈ 4000 પાછા આવવાના નથી આવવાના. ટેન્શન તો માણસના અંદરથી ઘણું થાય પૈસા ના હોય એટલે, પણ કોઈ રોય ને કરે પૈસા ના આવી જાય પાછા. હા પાછી એવી કોમેન્ટ લખે કે તમે રોતા તો છે ને એલા હું રોવા, એને ઢુસકે રોવાનું થોડું હોય. તો જે થઈ ગયું એ થઈ ગયું. તને પોતાનો કોમેન્ટ લખતો વિચાર થવો જોઈએ ને હા કે હું કેવી કોમેન્ટ લખું છું. તે એને કોમેન્ટ લખી કે તમે પોતાને હવે રોઈએ, કોઈ ઢુસકે ના રોઈએ. અંદરથી તો દુઃખ થતું હોય. અંદરથી અમારા ચહેરા ઉપરથી તમને ખબર પડી જાવ જો કે નહીં આ લોકો કોઈ પ્રોબ્લેમમાં છે. ને તમે એમ કહો કે રોતા નહીં એટલે રોવાનું તો થોડું હોય. હવે રોઈએ તો અમારા પૈસા થોડા પાછા આવી જાય. રોઈને બતાડવાનું અંદર માણસ અંદર પીલાતો જ હોય. રોઈને કોઈ બતાવે કોઈ પાછા આવીને જ જવાના. ને અમારા બધા ચાહકોને મસ્ત કોમેન્ટ લખી સરસ. ખાલી એક મેં જ કોમેન્ટ એવી લખી કે તમે રોતા નહીં. તો હવે ગાઈસ અમારે કોક આપણે દુઃખ થાય આપણને. આ તો પૈસા છે, આજ સીન કાલ નહીં. કદાચ અમારા કિસ્મતમાં આટલા જાવા લસ્યા છે એટલે જે અમારા કદી રૂપિયો જ્યો નહીં.
ને રૂપિયામાં અમે કદી ફોગલાના નહીં. પણ અમારા આ એક વખત અમારા ફેસબુકની ચેનલ જતી રહી ને આ બીજી વખત આ રીતે થયું. અમારે 2 વખત આવું ઉપરા પર થયું. નગર મને કદી મેં કોઈનો રૂપિયો લીધો નહીં, કદી કોઈનો રૂપિયો મેં ગાઈસ નથી લીધો. કદી કોઈનો રૂપિયો બાકી છે ને તો હું હોમેથી જઈને લઈ આવીશું કે આ રૂપિયો તમારે બાકી. અમારે અહીંયા શાકભાજી વાળા આવે ને એ એમ કહે કે એને પૈસા મારા યાદ ના હોય પણ 10-5 રૂપિયા બાકી હોય તો હું એમ કહું મારા બાકી લ્યો, તમે પૈસા લઈ જાઓ. એટલું મારું પેલું એ છે, સિદ્ધાંતવાદી છું ને મને ખબર છે આપણે કોઈનો ખોટો રૂપિયો જે લઈએ ને તો આપણો જતો રહે. ને મેં તો ખોટા લીધા નહીં એટલા મને દુઃખ થાય છે કે મારા પૈસા હતા ને મારા વૈયા છે એમ. શું કેવું? હા, 4000 જતા રહ્યા મનોમનથી તો આપણે અંદરથી તો હવે અમને થતું દુઃખ જ હોય. થાય. મને કમલેશ ના પાડી મોદી પડી તો મને સાથે દુખાવો હા, ખોટું રોઈને પછી બીમાર પડવાનું, પાછા દવાખાનામાં 1000-2000 મૂકી આવવાના. મેં કીધું કે શીતલ દીદી તમે ટેન્શન લેતા નહીં, તમે રોતા નહીં. કે નેહલબેન ને ખબર છે કે હું તરત મોદી પડી તો મને સાથે દુખાવો થવા માંડે. હું ટેન્શન કરું ને એટલે મારા મગજ ફરવા માંડે તરત. ઊંઘું નહીં, હું ઊંઘેલી હોય આમ સૂતી હોય આપણે મારું ઓખો બંધ હોય પણ મારું મગજ છે ને ચાલુ હોય ઓમ ચકડોળની જેમ ફરે. તમે આમ કનેથી આમ જરીક અવાજ થાય ને મને ખબર હોય કોક હેડ્યું એમ, કોક આવ્યું હોય એ ખબર, બહાર કોક બોલતું હોય ને એ મને ખબર પડી જાય. ટીવીમાં શું ચાલે ને એ હું ઊંઘી બધું મગજમાં હેડતું હોય એટલે મને છે ને બીપીની પ્રોબ્લેમ થઈ જાય. એટલે જેને બીપી વધઘટ થતી હોય ને એને મગજમાં આ રીતના થાય, મારા ઘટી જાય પાછી. એના લીધે મને ચક્કર આવી ને પછી મને છાતીમાં દુખાવો ચાલુ થઈ જાય ને મુજારો થવા માંડે. હું બોલીએ ના તો લાકડાવાળું લાકડું થઈ જવું. એ નેહલબેનને ઠેઠથી વિડીયો જોવે ને નેહલના નિધિબેનને એટલે એ લોકોને બધાને ખબર છે શીતલબેનને શું પ્રોબ્લેમ છે એમ કે એને આવું પ્રોબ્લેમ થાય એ ટેન્શન કરે ને એટલા. જે માણસને તકલીફમાં હોય ને એટલે જ એમને ટેન્શન થાય. નેહલબેને કેમ લખ્યું કે મારા અંગાતે આવો ફ્રોડ થયેલો, તે જેને ફ્રોડ થયો હોય ને એને બચારાને ખબર. નેહલબેનને કેમ ખબર કે હા ભાઈ મારા અંગાતે આવું થયું હતું એટલે શીતલ દીદી તમારા અંગાત થયું છે એમ, એટલે તમે ટેન્શન ના કરતા એ તો થઈ ગયું એમ. એવું સપોર્ટ કોકને કરવાનો હોય, આ રીતના થોડું કહેવાનું હોય આમ થયું તેમ. તમે રોતા નથી ને તો હું કૂતરા માથા કૂટીએ માથો કૂટીએ, રોતા નહીં તો હું. અમારમાં એટલો તો સાહસ છે ગાઈસ કે અમે મહિને 4000 બીજા કમાઈ લઈએ. અમે કોકના તો મજૂરી જાહું, કોકના તો રસોઈ કરવા વહી જાય. મારામાં એટલી તો તેવડ છે કે હું 4000 પાછા કમાઈ લઈશ. તો તમે બધા એમ સમજો ને કે આ લોકો કામ ધંધો નથી કરતા, કાંઈ કરતા નહીં. અમે કામ ધંધો કરીએ જ છીએ ગાઈસ. હું રસોઈ કરવા જાઉં છું એક ઘરની. અમે એમને કહે યુટ્યુબના પેમેન્ટ ઉપર બેઠા ના હોય ને અમારા થોડું ખેતરની આવક છે, અમારા પૈસા ટકાની છે એટલે અમે બેઠા થઈ જઈએ ને અમારા અમે ઓમ જ ખુશ થઈએ ને. અમારા અહીંયા ધંધાનું સેટિંગ થતું નહીં એટલે અમે ભાવનગર હવે સેટિંગ કરશું. ધંધાનું કહે ભાવનગર બેસ્ટમાં બેસ્ટ છે બરોબર. એટલે હું ભાવનગર રહીશ ને ભાવનગર પાસે અમે જતા રહીશું એટલે અમે ધંધાની સેટિંગ થઈ જશે. ને કમલેશને અહીંયા ગમતું નથી ધંધો કરવો કોઈ. મેં બધું એમને કીધું, રિક્ષા લાવવાનું કીધું કમલેશને, બધું કીધું પણ કમલેશને એ કે મને અહીંયા નહીં મજા આવે કે અહીંયા આપણે સિદ્ધપુરમાં 20 વર્ષ સિદ્ધપુર પાછું છે આપણા બધી સિટીઓ કરતી 20 ને 25 વર્ષ. એટલે આપણે સિદ્ધપુરમાં ક્યાંય પેલું નહીં હોય એટલે પછી આપણે પડતું મૂકીને અમારા છોકરાનું મેન વાત એક મારા છોકરાનું ભણતર ભાવનગરમાં સારું વધુ છે. આમાં બે ભાઈ બંધો અહીંયા આવીને તો તમે દેખો ને તો બહુ મસ્તીખો ને રઢિયાળા થઈ ગયા તો અમારે ભણવાનું બીજું કોઈ આવડતું નહીં, ભણવા સિવાય કોઈ જોતો નહીં ને અત્યારે એ રઢિયાળ થઈ જાય, અડધું ખરું ભૂલી જાય એટલે અમે પાછા એટલે એ સ્કૂલમાં પાછા એમને નોખીએ છીએ 2 ભાઈઓને ને 2 પાછા હારી સ્કૂલમાં પ્રાઇવેટમાં ભણતા હતા 2 ભાઈઓ એટલે પાછા પ્રાઇવેટમાં નોખવાના એમને. આપણે મહેનત કરશું, અમે નથી ભણ્યા એટલે અમને બહુ પસ્તાવો થાય હગાઈશ. પણ હવે મને એમ છે કે મારા બાળકોને હું મહેનત કરીને ભણાવું 2 ભાઈ બહેનને ને આપણા સપના જે છે ને એ આપણા બાળકો પૂરા કરશે. અમે 2 જણા એવું માન્યું છે એવું વિચારીને એના માટે મહેનત કરું. અમારે કોઈ ભેગું નથી કરવું, કોઈ જોતું નહીં અમારા.
ભલે આ પોઝિશનમાં રહ્યા પણ બસ હવે બાળકોને બેન ભણાવવા સમય બીજું કઈ નથી જોતું અમારે. કોઈ હારે ન થવાનું કોઈ બધું હારે જ પડી રહેવાનું. જ પડી રહ્યા પણ બાળકોને ભણાવશું ને તો જેવું અત્યારે આપણે ભણ્યા હોત તો આપણને પસ્તાવો થાય એવું હું ભણ્યું હોત તો સારું હતું. બધા એમ કે શીતલબેન તમે નથી ભણ્યા તો આટલા હોશિયાર છો, તો તમે ભણ્યા હોત તો કેટલા હોશિયાર હોત. હા, એ વાત બધા એમ કે કમલેશે પોતે મને એમ કહે કે તું ભણી હોત તો કેટલી હોશિયાર હોત. અત્યારે એમ કે હું ભણેલો હોઉં ને, કમલેશ અમારે 12 પાસ છે તો એમના હિસાબ કિતાબમાં પાછળ મૂકી દઉં હું. એટલે એ એમ કે તું નથી ભણી તો આટલી હોશિયાર છે તો તું ભણી હોત તો કેટલી હોશિયાર હોત. નહીં ચાલ હોમ મિનિસ્ટરની સીટ ઉપર હટ. મોદી સાહેબની બાજુમાં હે? મોદી સાહેબની બાજુમાં બેસી જાઓ. હા, હોમ મિનિસ્ટર બની જત. હમ. જો ગાઈસ આપણે એવું ન થતું કે આપણે હાય ગાઈસ હવે તો આપણે જે થવાનું હતું એ થઈ ગયું. 4000 જતા રહ્યા. એ કોઈ હવે રોએ કે કકળે કે માથો કૂટે કોઈ પાછા આવવાના છે નહીં. એટલે હંમેશા કોકને કોમેન્ટ આપણે લખવી હોય તો સારી લખીએ. તમે રોતા નથી, તમારા ઓછું ન થયા, એ બધું ના જોવાનું હોય. અંદરથી મન દુખાતું જ હોય માણસનું. કોઈને કહે ના, માથો ના પસારવાનો. એટલે લખવી હોય કોમેન્ટ તો સારી લખજો. જે થઈ ગયું એ થઈ ગયું. જય માતાજી ને જય આશાપુરામાં. જો ગાઈસ આપણે તો રોટલા બની ગયા બાજરીના. ઘી નાખી દીધું રોટલામાં ને ગ્રીન ચટણી. જો ઘી નાખ્યું, ગ્રીન ચટણી લગાવી ને મસ્ત. મસ્ત એક નંબર રોટલો બનાવી દીધો ને ચટણી વાળો રોટલો. તમારે ખાવું હોય તો આવી આવી જજો. જાઓ. અમે ક્યારે ખાધું નહીં આજ તો. બપોરે ખાધું ના ખાધું નહીં. હા, બપોરે થોડું બપોરે ઘણું કઈ ખાધું. મજા નથી એટલે ભાત ને ટોમેટો ને શાક ખાધું હતું નહીં. હા, કોઈ ટેન્શનમાં શું ખાય? ફૂલ ટેન્શન આવી ગયું. અત્યારે કોઈ હતું નહીં પણ છોકરા ભૂખ્યા હતા. મેં કીધું લ્યો કોક બનાવી દઉં તો એને બનાવી દીધું હતું. પણ આ કમલેશ કી મારે રોટલો ખાવો. એ રોટલો બનાવી દીધો. સુરુબેન કી મારે ખાવો આવો રોટલો. એમને આપી દો. હારું હાલો ગાઈસ, જય આશાપુરામાં, જય ચેરમાં. આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, મને એટલો સપોર્ટ કરજો. કરજો અને પ્યારી પ્યારી કોમેન્ટ લખતા રહેજો. ગુડ નાઇટ, બાય બાય, ટેક જય કેર. માતાજી, ઠીક છે.